અમુક માણસોને એવું માનવું છે કે જે મર્દ માણસ હોય ને એ ખાલી મેન્યુઅલ ગાડી ચલાવે. ભાઈ ઓટોમેટિક ગાડી ન લેવાય. જે મર્દ માણસ હોય ને એ ગેરવાળી ગાડી ચલાવે, મેન્યુઅલ ગાડી ચલાવે. તો હવે તમારા ગ્રુપનો પણ જે મર્દ માણસ છે ને એને પણ મેન્યુઅલ ડ્રાઇવિંગના આ રૂલ્સની ખબર હોય. અચ્છા. એક મેન્યુઅલ ગાડીને જ્યારે પણ તમે હાઈવે પર લઈ જાઓ ત્યારે રાઈટ ફૂટ તો તમારું રહેવાનું છે એક્સિલેટર ઉપર, પણ લેફ્ટ ફૂટ તમારું ક્લચ પેડલ પર ના રહેવું જોઈએ. રેસ્ટ કરવાની જગ્યા છે ડેડ પેડલ યા પછી ક્લચના નીચે. આનાથી ક્લચ પ્લેટ અનનેસેસરીલી એન્ગેજ નહીં થાય અને એના ખરાબ થવાના ચાન્સીસ ઘટી જશે. વાત તો સહી હે. ટ્રાફિકમાં છો યા સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યા છો તો ક્લચને બક્ષી દો ભાઈ. જે તમારી ગાડી છે એને ન્યુટ્રલ કરી લ્યો, ક્લચ ઉપરથી પગ હટાવી લ્યો, બ્રેકનો ઇસ્તેમાલ કરો, ક્લચનું બર્નઆઉટ બચી જશે. क्या बात, ये बात है. સૌથી મોટી ભૂલ જે મેન્યુઅલ કાર ડ્રાઈવર કરે છે કે જ્યારે બ્રેકિંગ કરવી હોય ત્યારે ક્લચ અને બ્રેક એક હારે દબાવવાની કોશિશ કરતા હોય છે. આ નથી કરવાનું. જ્યારે પણ તમારે બ્રેકિંગ કરવી હોય તો ક્લચ તો સૌથી પહેલાં યુઝ નથી જ કરવાનું. તમે બ્રેક યુઝ કરો. એન્જિન બ્રેકિંગ અને બ્રેક્સના કોમ્બિનેશનથી તમને બેસ્ટ બ્રેકિંગ મળશે. અને પછી જ્યારે તમારે ગેર ચેન્જ કરવી હોય, તમારે લોઅર ગિયરમાં અપર ગિયરમાં જવું હોય ત્યારે ક્લચ દબાવીને ગેર ચેન્જ કરો. બાકી ક્લચને હેરાન નહીં કરવાનું. મોંઘેરો મહેમાન છે આપણો. તો શેર કરો આ વિડીયો એ મર્દ મેન્યુઅલ ડ્રાઈવરને અને એને પૂછો કે આવી ભૂલો એ પણ કરે છે કે નહીં. ઓફકોર્સ આવા જ વિડીયોઝ માટે ફોલો કરતા રહ્યો ઓટો મેં રાખીને.